કડિયા સાંસી ગેંગની આંતરરાજ્ય ચોરીઓના 25 જેટલા ગુનાઓ આચરેલ મહિલા ત્રિપુટીને ઝડપી પાડતી કપડવંજ ટાઉન પોલીસ અગાઉ કપડવંજ શહેરમાં ચોરીના અંજામ આપવા રેકી કરી ગયેલ મહિલાઓ આજ રોજ ચોરીની ફિરાકમાં કપડવંજ શહેરમાં આવેલ બેંકો આગળ રેકી કરે છે, જે આધારે તાત્કાલિક મહિલા પોલીસને સાથે રાખી જતા શંકાસ્પદ 3 મહિલાઓ બેંક આગળ રેકી કરતી જણાઈ આવતા તેઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી ટેકનિકલ સર્વેલન્સ ઇગુચકોપ તથા આઈસીજીએસ સોફ્ટવેર અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જરૂરી માહિતી એકત્ર કરી જે તે રાજ્યના પોલીસ વિભાગ સાથે સંકલન કરી તલસ્પર્શી તેમજ ઘનિષ્ઠ પૂછપરછ કરતા ભારત દેશના અલગ અલગ રાજ્યના 25 જેટલા ગુનાઓ આચરેલ હોવાનું જણાઈ આવેલ છે। આ ત્રણેય આરોપીઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ ચોરીના 6 ગુનાઓમાં નાસ્તા ફરતા હોય આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023ની કલમ 35(1) જે મુજબ ધોરણસરની કાર્યવાહી કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી આરોપીઓનો કબજો સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે। કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાના કારણે ચીલઝડપ, ચોરી જેવા ગંભીર ગુના બનતા અટકાવી આંતરરાજ્ય 25 જેટલા ગુનાઓ આચરેલ કડિયા સાંસી ગેંગની મુખ્ય સૂત્રધાર સાથે મહિલા ત્રિપુટીને ઝડપી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, નડિયાદ। જી સર, કપડવંજ પોલીસ મથકમાં મહિલાઓને અરેસ્ટ કરવામાં આવે છે, શું છે સમગ્ર બાબત? કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાથી એક આંતરરાજ્ય ગેંગ પકડવામાં આવેલી છે। એમાં જે 3 મહિલાઓ પકડવામાં આવી છે એ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના અલગ અલગ ગામના છે। એ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ બેંક હોય, બેંકની બહાર રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ કેશ વિડ્રો કરી અને પોતાના ઘરે જતો હોય એ દરમિયાન સતત પીછો કરવાનો। વ્યક્તિ જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડીક મિનિટ માટે પણ રોકાય તો તરત જ એ નજર ચૂકવી અને પૈસા લઈ અને ચોરી કરવાની। આ જે ગેંગ છે એમાં 3 બહેનો પકડવામાં આવેલી છે। ત્રણેયની વિગતે પૂછપરછ કરતા અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતા ટોટલ 25 જેટલા ગુનાની અંદર આ 3 બહેનો વોન્ટેડ છે। ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે। એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા આ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યોને અંજામ આપેલા છે। 19 જેટલા ગુનામાં એમની ધરપકડ થઈ ગયેલી છે અને અન્ય ગુનાની અંદર એ લોકોની ધરપકડ બાકી છે। હાલ અમે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરેલો છે। મહારાષ્ટ્ર પોલીસ આ લોકોને લેવા આવી રહી છે અને હાલ કપડવંજ ટાઉન પોલીસે એમની ધરપકડ કરી અને મહારાષ્ટ્ર પોલીસને આપવા માટેની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, 3 જ મહિલા હતી કે અન્ય કોઈ લોકો પણ એમાં પકડાયેલા? આ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ 4 વ્હીલ જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈને આવવાનું અને એમની સાથે આ લોકો 4 વ્હીલ લઈને જ આવ્યા હતા એની પણ માહિતી આપણને મળેલ છે અને એ માહિતી મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ શેર કરવામાં આવી છે। એટલે જે કારનો ચાલક હતો, 3 મહિલાઓ બેંકની બહારથી પકડાઈ ગઈ હતી પણ કારનો ચાલક કાર લઈ અને નાસી ગયેલ છે, પણ એની શોધખોળ અમે કરી રહ્યા છીએ અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ આની વિગતો શેર કરવામાં આવી છે। સાહેબ, આ મહિલાઓએ કપડવંજમાં કોઈ પ્રકારના ગુનાને અંજામ આપેલો છે? ના, પણ ચોક્કસપણે ગુનાને અંજામ આપત, પરંતુ કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાને કારણે જ્યારે પેટ્રોલિંગમાં હતા અને શંકાસ્પદ જણાતા આ લોકોને પકડી અને પૂછપરછ કરતા આ ગેંગ પકડાયેલી છે। અને જે 3 બહેનો છે, નિકિતા સજ્જનસિંહ સિસોદિયા, એ જે છે તાલુકો પાંચો રાજગઢ, દાખોબાઈ વિજેન્દ્ર સિસોદિયા અને સબાના બ્રિજેશ સિસોદિયા। એમાંથી જે નિકિતા સિસોદિયા છે એની ઉંમર હાલ 19 વર્ષ છે અને ત્યાં એ પ્રકારની તાલીમ પણ એમને લીધેલી છે કે આ પ્રકારના કૃત્યને કઈ રીતના અંજામ આપવો। એટલે આની અંદર જે રીઢા ચોર છે એ આ પ્રકારના જે અન્ય આરોપી છે એને વિગતવાર તાલીમ આપી અને કેવી રીતના આવા ગુનાહિત કૃત્યોને અંજામ આપવો એની માટે તૈયાર કરે છે। સાહેબ, અવારનવાર આવી ઘટનાઓ ગુજરાતમાં બનતી જ હોય છે, તો આ મહિલાઓએ ગુજરાતમાં કે આપણા જિલ્લામાં કોઈ બી જગ્યાએ આવા ગુનાનો અંજામ આપેલો છે? અમે એ બાબતે અમુક જિલ્લાના સંપર્ક કર્યા છે। એ જે મહિલાઓની પૂછપરછ થઈ છે એની અંદરથી અમને અમુક થોડીક વિગતો મળેલી છે
એટલે એ બાબતે હાલ કરી રહ્યા છે કે કોઈ ગુનો રજીસ્ટર થયેલ છે કે કેમ. અને એ સિવાય અત્યારે મહારાષ્ટ્ર પોલીસને આપી રહ્યા છીએ. એ સિવાય પણ એમના ગુના છે એટલે સંયુક્ત રીતે પણ પૂછપરછ થશે અને અમે એકબીજા સાથે એકબીજી પોલીસ વિગતો શેર કરીશું, જેથી કરીને ચોક્કસપણે જો બીજા કોઈ પણ ગુનાને એમને અંજામ આપેલો છે તો એની અંદર પણ એમની ધરપકડ કરવામાં આ આવશે. કોઈ સ્ટ્રેટેજી સાહેબ શું રહેતી હતી ચોરી કરવાની? બસ એમની આ સ્ટ્રેટેજી કે કોઈ પણ ટાઉનમાં જવાનું અને 6 થી 7 રાજ્યોમાં અમને એવો અંજામ આપેલો છે અને બેંકની બહાર રહી અને રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ પૈસા લઈને નીકળે તો કન્ટિન્યુઅસ એનો પીછો કરવાનો. ઓકે સર.